નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। ઇસરોએ શ્રી હરિકોટાથી અત્યાધુનિક ઇનસેટ 3DS મિશન કર્યું લોન્ચ। હવે આફત પહેલા મળશે એલર્ટ। કોંગ્રેસના કમલનાથ ભાજપમાં જોડાય તેવી અટકણો। કમલનાથનો ગોળ ગોળ જવાબ। કમલનાથ પાર્ટી નહીં છોડે તેવી કોંગ્રેસને આશા। એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ નીચે કોંગ્રેસનો વિરોધ। અટકાયત કરાતા કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ। રાજકોટ ટેસ્ટ બની રોમાંચક। ભારતની બીજી ઇનિંગમાં આક્રમક શરૂઆત। યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડના બોલરોની ચારે તરફ ધોલાઈ કરી બનાવી આક્રમક સદી। સમગ્ર રાજ્યમાં આજે ખોડિયાર જયંતિની કરવામાં આવી ઉજવણી। ખોડિયાર મંદિરોમાં ભક્તજનોની ભારે ભીડ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। સમગ્ર દેશ માટે ફરી ગૌરવની ક્ષણ આવી છે। સ્પેસ લોન્ચિંગ સેન્ટર શ્રી હરિકોટાથી ઇસરો ઇનસેટ 3DS મિશન લોન્ચ કર્યું છે। આ સેટેલાઇટને કારણે હવે આફત પહેલા એલર્ટ મળશે, જેને કારણે જાનહાનિ અને નુકસાન ટાળી શકાશે। હવામાનની આગાહી અને કુદરતી આપત્તિની ચેતવણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ઇસરોનું સૌથી આધુનિક ઇનસેટ 3DS એટલે કે સેટેલાઇટ લોન્ચ કરવાને કારણે હવામાનમાં પરિવર્તન તથા ખાસ કરીને વાવાઝોડાની આગોતરી જાણકારી મળી રહેશે, જેને કારણે અનેક ફાયદા થશે। કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકણો વહેતી થઈ હતી। ત્યારે કમલનાથના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મીડિયાનો જમાવડો જોવા મળ્યો હતો। જ્યારે તેઓ દિલ્હી નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારે તેમણે તમામ અટકણો અંગે ગોળ ગોળ જવાબ આપ્યો હતો। તેમજ આ મામલે જે પણ અપડેટ હશે તે મીડિયાને પહેલાં જણાવીશ તેમ કહ્યું હતું। બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કમલનાથ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ છોડશે નહીં। आप लोग इतना एक्साइट क्यों हो रहे हैं? क्या बीजेपी ज्वाइन कर रहे हैं सर? अगर ऐसी कोई बात होगी सबसे पहले मैं आप लोगों को ही कहूंगा। अभी आप इनकार नहीं कर रहे हैं सर, आप इनकार नहीं कर रहे। मैं तो कह रहा हूँ, इनकार की बात नहीं है, ये आप लोग कह रहे हैं, आप लोग एक्साइट हो रहे हैं। मैंने कहा मैं तो एक्साइट नहीं हूँ इस तरफ या उस तरफ, पर बात यह है कि अगर ऐसी कोई बात होगी मैं आप सबको सबसे पहले खबर करूंगा। આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। અમદાવાદમાં પણ આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે વિરોધ કરતા નજરે પડ્યા। પોલીસે રસ્તા રોકીને વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી। જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। मुक्त भ्रष्टाचार सदंतर विरोध करता था कि बोंडनी योजना भ्रष्ट योजना एम छતાં ધન સંગ્રહ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ તો લોકતંત્રમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરનારી યોજના હતી। અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તા પક્ષ આ રીતે લાભ આપીને લૂંટ કરવાનો ન ચાલે અને એના કારણે બોન્ડ બંધ થઈ। ત્યારે બીજી તરફ જેમને જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થન કોંગ્રેસ પાર્ટીએ લોકપ્રિય એ પણ ભૂમિકા ન બજાવી શકાય। તો લોકસભા ચૂંટણીની તૈયારી માટે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી। અડાલજ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, હોદ્દેદારો અને આંદોલનકારીઓ જોડાયા હતા। કોંગ્રેસને મજબૂત કરવા માટે હોદ્દેદારોએ બેઠકમાં ચર્ચા કરી હતી। કોઈપણ ચૂંટણીઓમાં લડત આપવાની તૈયારીની ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ પાટીદાર આગેવાનોની આ બેઠક તમામ પાસાઓની ચર્ચા કરવા માટે કારગર સાબિત નીવડી હોય તેવું કહેવામાં આવ્યું। કોંગ્રેસ નેતૃત્વની ઇન્ડસ્ટ્રી છે। કોંગ્રેસે હંમેશા આઝાદી સમયમાં પણ નેતૃત્વ આપ્યું છે। ભાજપ હંમેશા લોકોને ગુમરાહ કરીને મતો મેળવે છે। વિપક્ષ તરીકે અમારી પણ જવાબદારી રહેલી છે। કોંગ્રેસમાં આવતા તમામ પડકારોની સામે લડવા માટે અમે તૈયાર છીએ। 5-6 ઉમેદવારો પાટીદાર છે અને તેમ પાટીદારો દ્વારા સપોર્ટ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું।
તો 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે, જે એમ્સ જેવી અદ્યતન સુવિધાઓ પ્રદાન કરશે. આધુનિક અને સુસજ્જ આ હોસ્પિટલનો હેતુ પ્રદેશમાં મહિલાઓ અને બાળકોને વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે. राज्य सरकार तरफ थी जो हम मैटरनल एंड चाइल्ड इस जिसको हम जनाना हॉस्पिटल बोलते हैं वो यहाँ चालू हो रहा है. उसमें 800 बेड हैं और 800 बेड में हमें जनाना विभाग और बालक का विभाग, पेडियाट्रिक्स डिपार्टमेंट और गायनेकोलॉजी डिपार्टमेंट, 2 डिपार्टमेंट. રાજકોટ જિલ્લામાં ગોંડલનું કૃષિ બજાર ડિજિટલ બની ગયું છે. અહીં કોઈપણ કામ માટે કાગળનો ઉપયોગ થતો નથી. બધું જ કામ અહીં ઓનલાઈન કરવામાં આવે છે. વધુ જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલમાં કૃષિ બજાર ડિજિટલ માર્કેટ બની ગયું છે. દેશમાં બહુ ઓછા ડિજિટલ કૃષિ બજારો છે. અહીં ખેડૂતો હવે બજારમાં એન્ટ્રીથી લઈને તેમના પાકની હરાજી સુધીની તમામ માહિતી તેમના મોબાઈલ ફોન દ્વારા મેળવી શકશે. 2 साल से हम इधर उधर मेहनत करते करते थोड़े दिन पहले हमने उससे सफलता मिली और हम भारत की नहीं एशिया खंड की पहली ऐसी मंडी बनाई है जहाँ डिजिटल पे काम करते हैं. और वो इस तरह काम करते हैं कि जैसे कोई किसान अपना माल लेके हमारी एपीएमसी में एंटर होता है तब उसको मैसेज आता है कि अपना इतना माल गोंडल एपीएमसी में आपका आया है. એપીએમસી મંડીમાં ખેડૂતો માટે ઘણી સુવિધાઓ છે. અહીં કેન્ટીન અને ગેસ્ટ હાઉસ છે. માર્કેટ ઓફિસમાં કાગળનો ઉપયોગ બિલકુલ થતો નથી. काफ़ी यहाँ सिस्टम देखा तो बहुत अच्छा लगा, क्योंकि यहाँ एंट्री गेट में आते हैं तो पहले वो रजिस्टर करते हैं ऑनलाइन. रजिस्टर होने के बाद जहाँ अपना माल हम रखते हैं और किसी व्यापारी है तो व्यापारी कौन सा व्यापारी वो सब हमें टैक्स में आता है और टैक्स मैसेज हम टैक्स में सब पता चलता है कि क्या है, कितना दाम है, क्या सब वो सब उसमें पता चल जाता है. મંડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કાગળની રસીદને બદલે ડિજિટલ વ્યવહારોને કારણે દર મહિને ખર્ચમાં 20 થી 25 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. તેમજ ખેડૂતો માટે સમગ્ર વ્યવહાર પારદર્શક છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. નવસારી રેલવે સ્ટેશનેથી વધુ એક આસ્થા સ્પેશિયલ ટ્રેન રામ ભક્તોને લઈને અયોધ્યા તરફ રવાના થઈ હતી. રામલલ્લાના દર્શન માટે આતુર ભક્તોને ભાજપ સાંસદ CR પાટીલે રેલવે સ્ટેશન પહોંચી શુભકામનાઓ પાઠવી હતી. જે અયોધ્યા આજે અમે ભગવાન રામલલ્લાના દર્શને જઈ રહ્યા છે તેનો ઉત્સાહ તો 500 વર્ષથી જે હિન્દુ સમાજ દબાયેલો, કચરાયેલો અને રામ મંદિર બનવાની જે રાહ જોઈ રહ્યો હતો તેનો જે 1990 અને 1992ની કાર સેવા કરવામાં અંત લાવ્યા હતા. અને આજે મોદીજીના હસ્તક એ મંદિર તૈયાર થઈ અને આપણને ઉદ્ઘાટન કરીને હિન્દુ સમાજને અર્પણ કર્યું છે. તેના દર્શન કરવા માટે હું પણ પોતે કાર સેવક હતો, કિરણભાઈ છે, પ્રકાશભાઈ છે, અમે બધા કાર સેવકો જયપુર જવા પણ અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. રામ ભક્તોની જ્યારે ટ્રેન રવાના થવાની છે અયોધ્યા માટે, નવસારીથી અયોધ્યા, અમને જે ટ્રેન ફાળવવામાં આવી છે એમાં કુલ 20 કોચીસ છે અને 1344 જેટલા રામ ભક્તો દર્શનાર્થે જવાના છે. 1344માંથી સુરત ભેસ્તાન સ્ટેશનેથી 740 જેટલા દર્શનાર્થી બેસવાના છે, જ્યારે 604 જેટલા દર્શનાર્થી નવસારી અને બિલ્લીમોરા સ્ટેશનેથી બેસવાના છે. નર્મદામાં એકતાનગર સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં કરાયેલા સુધારા અંગે રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં દેશના તમામ ડિસ્ટ્રિક્ટ બેન્કો, સ્ટેટ કોઓપરેટિવ બેન્ક તેમજ અર્બન બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં પ્રતિનિધિઓને બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા સુધારાઓ, પડકારો અને ભાવિ રોડમેપ અંગે શિક્ષણ પૂરું પાડી માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડા જિલ્લામાં પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ પરિવારથી વિખૂટા પડેલા 90 વર્ષીય વૃદ્ધાનું દીકરી સાથે પુનઃ મિલન કરાવ્યું. પોતાની કારમાં બેસાડી દીકરી અને જમાઈ સાથે ભેટો કરાવ્યો. પોલીસે પ્રજાનો મિત્ર છે ત્યારે આ ઉક્તિને સાચી સાબિત કરી છે. એક વૃદ્ધા દિશાહીન થઈ જતા પોતાના ઘરના બદલે નડિયાદના બિલોદરા જિલ્લા જેલ નજીકના રોડ પર ગભરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. અંદાજિત 90 વર્ષીય વૃદ્ધા રોડની બાજુમાં બેસી રડતા હતા.
દિશાહીન થઈ જવાથી તે પરિવારથી વિખૂટા પડી ગયા હતા। ત્યારે બરાબર આ સમયે જ ત્યાંથી પસાર થતા અને ખેડા જિલ્લામાં પોલીસ બેડામાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા કલ્પેશ પાટીલની નજર આ વયોવૃદ્ધ પર પડી અને તેઓ ત્યાં ઊભા થઈ ગયા હતા, જેથી કલ્પેશ પાટીલે તેમને પોતાની ખાનગી કારમાં બેસાડી તેમને તેમના પરિવાર પાસે મૂકવા જવાની તૈયારી બતાવી હતી। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપી છે। એક્સાઇઝ ડ્યુટી પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીના સમન્સનું પાલન ન કરવા બદલ કોર્ટે તેમને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે। સીએમના વકીલ રમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે કેજરીવાલને સમન્સ જારી કરવા પર વ્યક્તિગત રીતે હાજર થવા માટે લખવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બજેટ સત્ર અને વિશ્વાસ પ્રસ્તાવમાં વ્યસ્ત છે, તેથી વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માટેની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી। મહત્વનું છે કે કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રમેશ ગુપ્તાએ કોર્ટને જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી આગામી સુનાવણીની તારીખ 16 માર્ચે રૂબરૂ હાજર થઈ જશે। Mr. Kejriwal was supposed to appear pursuant to the summons issued to him. However, an application for exemption from personal appearance was moved as he was busy. Today is the budget session and trust motion also. Mr. Kejriwal said today he wanted to appear because of budget session he could not appear because he is busy. So in the next hearing? And he said he will appear on the next date after 7th date may be given. So ED learned ASG Mr. Raju has very fairly said he has no objection and matter was adjourned for 16th for appearance of Mr. Kejriwal on which date he will seek bail. તો આ તરફ ખેડૂતો હાલ પણ શંભુ બોર્ડર પર હાજર છે અને હરિયાણામાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની તૈયારીમાં છે। ગઈકાલે ખેડૂતોના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળી હતી, જોકે દિલ્હીમાં પણ કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ થઈ ગયો હતો। શંભુ બોર્ડર પર યુવા પ્રદર્શનકારીઓ હરિયાણા પોલીસને ઉશ્કેરતા જોવા મળ્યા હતા, જેને કારણે પોલીસે 4 થી 5 વખત ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી। अगर इस मोर्चे का सुखद हल चाहती है सरकार तो तत्काल प्रभाव से अध्यादेश जारी करेगी। भी हम एमएसपी पे लीगल गारंटी कानून बनाएंगे तो बात आगे बढ़ सकती है। जहां तक प्रक्रिया क्या होगी, कोई भी अध्यादेश आ जाए उसके भी 6 महीने का समय होता है। वर्तमान पार्लियामेंट में भी फैसले किए जा सकते हैं। अगर किसी कारण ना हो तो दोबारा नई पार्लियामेंट भी इस अध्यादेश को इम्प्लीमेंट कर सकती है, तो जो गतिरोध है वो खत्म हो सकता है। ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ છે। સતત 4 દિવસથી ખેડૂતો સરકાર સામે પોતાની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે। ત્યારે ગતરોજ ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેની અસર 3 રાજ્યોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી હતી। ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ। ત્યારે આંદોલનના ચોથા દિવસે એટલે કે શુક્રવારે ખેડૂત સંગઠનોએ ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું હતું। અમૃતસરમાં બંધની અસર જોવા મળી હતી। લોકોએ પોતપોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખી બંધ પાડ્યો હતો। जो दृश्य बना है अमृतसर में, सभी दुकानें बंद हैं, सभी ट्रांसपोर्ट बंद हैं, ऑटो रिक्शा बंद हैं और लोगों का एक बहुत बड़ा जन समर्थन इस बंद को पूरे पंजाब में, पूरे देश में मिल रहा है। संयुक्त किसान मोर्चा अथवा એસકેએમે શુક્રવારે દિલ્હી ચલો કૂચ માટે ભારત બંધનું આહવાન કર્યું હતું। દિલ્હી ચલો એ પંજાબના ખેડૂતો માટે દિલ્હી કૂચનું એલાન હતું। તેનો હેતુ કેન્દ્ર પર તેની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ લાવવાનો હતો। આમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતો કાયદો બનાવવાનો પણ સમાવેશ થાય છે। हमारे जो मानयोग सीपी साहब हैं उन्होंने इंस्ट्रक्शंस दी हुई है और हमने पूरे जो हमारे ऐसे पॉइंट्स हैं उनको आइडेंटिफाई किया हुआ है और ट्रैफिक को रेगुलेट करने के लिए हमारे प्रॉपर पुख्ता इंतजाम है और हमारी ट्रैफिक पुलिस और जनरल जो हमारी लॉ एंड ऑर्डर वाली पुलिस है वो मिलकर काम कर रही है। પંજાબના ઘણા શહેરોમાં દુકાનો અને બજારો બંધ રહ્યા હતા। ખેડૂતોએ ઘણી જગ્યાએ દેખાવ કર્યા અને રસ્તાઓ જામ કર્યા હતા। તેઓએ તેમની માંગણીઓ ન સ્વીકારવા બદલ કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। 3 રાજ્યોમાં ટોલ પ્લાઝા પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું।
जो पेंडिंग मांगे उनकी है, मजदूरों की, किसानों की, उनको लेके सारे देश में जो केंद्र की सरकार है उसके खिलाफ हम बंद का आह्वान किया है। आज हड़ताल भी है, बंद भी है, इसमें आम लोग जो शामिल हैं। लोगों का समर्थन कैसा है? लोगों का भरपूर समर्थन है, इतना समर्थन तो पहले कभी मिला ही नहीं। ખેડૂત સંગઠનોના બંધને કારણે હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા રાજ્યોમાં પણ સમર્થન મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી સહિત અન્ય દેવીઓની પણ ભક્તિથી પૂજા થાય છે. તેમાંના એક દેવી એટલે કે ખોડિયાર માતાજી. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. આજે મહાસુદ આઠમ પ્રસંગે ડીસા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે પણ ખોડિયાર જયંતિ પ્રસંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આજે માના ધામમાં હજારો કિલો લાપસીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બોલો આજ શ્રી મા ખોડિયાર માત કી જય. મહાસુદ આઠમ આજ શ્રી મા ખોડિયાર માતાનો ઉત્સવ મનાવવામાં આવે છે. એનામાં અમે 5,000 કિલો લાપસી બનાવવામાં આવે છે અને દરેક ભક્તોની સહાયથી બધું કામકાજ કરીએ છીએ. એના માટે કાંઈ બી દુઃખ ભૂખ હોય તો બધા સાથે મળીને કામ કરીએ છીએ. અમદાવાદના તુષારભાઈ શાહે તેમના જીવનના 42 વર્ષ ઝીણવટપૂર્વક અખબારો એકત્રિત કરવામાં અને આશ્ચર્યજનક સંગ્રહ એકત્ર કરવામાં વિતાવ્યા છે. તેમના સંગ્રહમાં ઇતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોનો સમાવેશ થાય છે, જેમાં ઇન્દિરા ગાંધીની હત્યાથી લઈને 2001ના ભુજના ભૂકંપ સુધી અને ઘણું બધું છે. તો આવો જોઈએ આ વિશેષ અહેવાલ. તુષારભાઈના સંગ્રહમાં હજારો સામાયિકોનો સમાવેશ થાય છે. તુષારભાઈના જ્ઞાન અને શિક્ષણની શોધે તેમના ઘરને અખબારોના સંગ્રહમાં ફેરવી દીધું છે. मेरी जब 10 साल की उम्र थी तब से मुझे कुदरती ये शौक लगा और वो ज़माने में कोई मुझे ट्रॉफी या चॉकलेट के लिए 1 रुपया देता था तो मैं अच्छे मैगज़ीन और अखबार लेकर पढ़ता था और तब से मुझे शौक आज तक मैंने चालू रखा है और मुझे ये तब से ये शौक है. રસપ્રદ વાત એ છે કે તુષારભાઈ માત્ર 7મા ધોરણ સુધી જ ભણ્યા છે. તુષારભાઈ કહે છે કે જો કોઈને નવું જાણવા તથા જૂની માહિતી એકત્ર કરવી હશે તો તેઓ મફતમાં તેમને માહિતી તથા સામાયિક પૂરું પાડશે. मोटिव ऐसा था कि मेरा जो कलेक्शन है उसको कोई भी आदमी को बैक डेट का पेपर चाहिए तो मैं मेरे कलेक्शन में से उसको देता था और कोई मैटर हो तो उसको ले जाता था और कोई किसी भी काम में उनका उपयोग होता था. इसलिए ये मुझे ऐसा लगा कि हर किसी को ये चाहिए तो मैं फ्री अवेलेबल उपलब्ध कराता था मेरे संग्रह में से. અમદાવાદના તુષારભાઈ શાહે તેમના જીવનના 42 વર્ષ ઝીણવટપૂર્વક અખબારો એકત્રિત કરવામાં અને આશ્ચર્યજનક સંગ્રહ એકત્ર કરવામાં વિતાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો રાજકોટમાં રમાઈ રહેલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતે બીજી ઇનિંગમાં આક્રમક રમત રમી છે. ઓપનર યશસ્વી જયસ્વાલે આક્રમક સદી ફટકારી દીધી હતી. 5 છગ્ગા 9 ચોગ્ગાની મદદથી જયસ્વાલે આ સદી ફટકારી હતી. જોકે તે 104 રન પર હતો ત્યારે તેને માર્ક વુડનો બોલ વાગતા ઈજાને કારણે તે રિટાયર્ડ હર્ટ બન્યો હતો અને પેવેલિયન પરત ફર્યો હતો. પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તે 19 રને રૂટનો શિકાર બન્યો હતો. બીજી છેડે શુભમન ગિલે પણ જયસ્વાલને સારો એવો સાથ આપ્યો હતો. તેણે પણ ચમકદાર અડધી સદી ફટકારી હતી. ત્રીજા દિવસની આ રમત બંધ રહી ત્યારે ભારતે 2 વિકેટ ગુમાવીને 196 રન બનાવી લીધા હતા. સરસાઈની સાથે ભારતનો સ્કોર 322 પર પહોંચી ગયો છે. આવતીકાલે હવે મેચનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં ભારત ડ્રાઈવર સીટ પર છે. તમે ઘણીવાર ક્રિકેટની રમત તો જોઈ હશે, પરંતુ તમે કદાચ ભારતની લોકપ્રિય રમતનું સંસ્કૃત સંસ્કરણ જોયું નહીં હોય. અહીંયા મેચની કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં કરવામાં આવી છે. તો જોઈએ મેચનો આ વિશેષ અહેવાલ. સંસ્કૃતના વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં T20 ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ધોતી કુર્તાના પરંપરાગત પોશાકમાં બેટિંગ અને બોલિંગ કરી હતી. આ ખાસ ટુર્નામેન્ટનો ઉદ્દેશ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાનો હતો.
अब ये हमारा संकल्प है कि संस्कृत भाषा उमर रहे, संस्कृत सभ्यता अमर रहे और हम जो है इसी तरह संस्कृत को बढ़ाते रहेंगे और ये क्रीड़ा उत्साह पूर्वक करते रहेंगे। हम जो है हमारा उत्साह है, हम किसी से कम नहीं है। આ ઉત્તર પ્રદેશના વારાણસીની અનોખી સંસ્કૃત ક્રિકેટ મેચની તો નરેન્દ્ર મોદીએ પણ 2022માં તેમના મન કી બાત કાર્યક્રમમાં પ્રશંસા કરી હતી। बच्चों का गणवेश धोती और कुर्ता होता है, तो हमारी एक सोच है कि धोती कुर्ता में ही लंबी लंबी चुटियाधारी तिलकधारी बच्चे क्रिकेट मैच खेलें और समाज को एक संदेश देना चाहते हैं कि अगर एक हाथ में वेद है बटुक के तो दूसरे हाथ में बैट भी दिया जा सकता है। इसके अलावा इस मैच का सबसे प्रमुख आकर्षण है कमेंट्री। अंग्रेजी में आपने कमेंट्री सुना होगा, हिंदी में कमेंट्री सुना होगा, यहाँ देववाणी संस्कृत भाषा में कमेंट्री होती है और इस कमेंट्री से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी इतने प्रभावित थे कि अब से 2 वर्ष पूर्व उन्होंने मन की बात में इस कार्यक्रम की बृहद रूप से चर्चा की थी और बड़ी भूरी भूरी प्रशंसा और सराहना की थी। આટલું જ નહીં, મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સ્પર્ધા દરમિયાન એમ્પાયરોએ પણ આ વેશભૂષામાં રુદ્રાક્ષની માળા પહેરીને નિર્ણય આપતા જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।